કતારગામમાં કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને બીઆરટીએસ બસના ડ્રાઈવરે મોઢા પરથી ઓઢણી ખેંચી લઈ છેડતી કરી હતી, જેને લઈને કતારગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે નરાધામ ડ્રાઈવરને ઝડપી પાડ્યો છે। કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામમાં એક 19 વર્ષીય વિદ્યાર્થીની માતા અને ભાઈ સાથે રહે છે। તે અઠવા ગેટમાં આવેલા એક કોલેજમાં અભ્યાસ કરે છે। તેમની રોજ તેની 3 બહેનપણી સાથે બીઆરટીએસ બસમાં કોલેજ જાય છે। છેલ્લા ઘણા સમયથી તે બસનો ડ્રાઈવર વિદ્યાર્થીનીને ખરાબ નજરથી જોતો હતો। બુધવારના રોજ રોજિંદાની જેમ વિદ્યાર્થીની તેની 3 બહેનપણીઓ સાથે બીઆરટીએસ બસમાં કોલેજ જઈ રહી હતી। બસ અડાજણ પહોંચી ત્યારે બસના મોટાભાગના પેસેન્જરો ઉતરી જવા પામ્યા હતા। બાદમાં ડ્રાઈવર તેની કેબિનમાંથી નીકળી પાછળ બેસેલી વિદ્યાર્થીની પાસે આવી તેને પાછળથી થપ્પો માર્યો હતો। તેને વિદ્યાર્થીનીને કહ્યું કે આજે હું તારો ચહેરો જોઈને જ રહીશ કહીને ડ્રાઈવરે બંને હાથથી વિદ્યાર્થીનીનું માથું પકડીને જબરજસ્તી તેના મોઢા પરથી ઓઢણી ખેંચી લીધી હતી। ઘટના બાદ વિદ્યાર્થીનીની અને તેની બહેનપણી અઠવા ગેટ પાસે ઉતરી જવા પામી હતી। ઘરે જઈ વિદ્યાર્થીનીએ તેની માતાને આ બાબતની વાત કરતાં જ કતારગામ પોલીસમાં ડ્રાઈવર કરણ કાતરોડિયા વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।